વડનગર તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં વિકાસનો સંદેશ. વડનગર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ કનુજી ઠાકોરે પ્રથમ બેઠકમાં સર્વપક્ષીય વિકાસનો સંદેશ આપતા જણાવ્યું હતું કે આપણે કોંગ્રેસ ભાજપમાં નથી પડવાનું, પરંતુ તાલુકાના સર્વાંગી વિકાસ માટે સાથે મળીને કામ કરવાનું છે. કોંગ્રેસના સભ્યોના વિસ્તારમાં પણ સમાન વિકાસ થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે આજે હું એકલો પ્રમુખ નથી, પરંતુ તમે બધા જ પ્રમુખ છો. સૌએ ટીમ ભાવનાથી કામ કરીને વડનગર તાલુકાના ગામડાઓના વિકાસની પ્રાથમિકતા આપવાની છે. પ્રથમ બેઠક દરમિયાન તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બાબુજી ઠાકોરે પણ બેઠકમાં હાજર રહ્યા હતા. કાર્યકર્તાઓ દ્વારા બાબુજી ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ નવી જવાબદારી સંભાળતા કનુજી ઠાકોરની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. નવી બોડીની પ્રથમ બેઠકમાં વિકાસ, એકતા અને સહકારનો સંદેશ આપવામાં આવતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મારું નામ કનુજી રામજી ઠાકોર. મને પાર્ટીએ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે, તો દરેક સદસ્યના સાથે રાખી અને કોઈ બી પ્રશ્નો હશે ગામ લોકોના, કોઈ અરજદારોના સાથે મળીને એને પૂરા કરીશું. અને કોઈ બી ગામની સમસ્યા હશે તો ટીડીઓ સાહેબને કહેવાનું, મામલતદાર સાહેબને કહેવાનું છે, બધાને કહીશું. ટીડીઓ સાહેબને રજૂઆત કરવાની છે તો ટીડીઓ સાહેબને કરીશું. પણ દરેક ગામમાંથી અમે કોઈ બી પ્રશ્નો હશે નિકાલ કરીશું ચોક્કસ.